ધોરણ 10 સામાજિક વિજ્ઞાન લેક્ચર નંબર 17 પાઠ નંબર 8માં આપણે પાઠને પૂરો કરવા તરફ જઈ રહ્યા છીએ ત્યારે છેલ્લા બે ટોપિકની આપણે ચર્ચા કરવાની છે. એક છે જમીન ધોવાણ અને બીજું છે ભૂમિ સંરક્ષણ. તો જોઈએ જમીન ધોવાણ અને ભૂમિ સંરક્ષણ. તો પહેલી વાત કરીએ જમીન ધોવાણ. આપણે જોયું આગળ સંસાધન એટલે શું, સંસાધનના પ્રકારો, સંસાધનનું આયોજન, સંસાધનનું સંરક્ષણ, જમીનનું નિર્માણ, ત્યાર પછી વાત કરી જમીનના પ્રકારો અને હવે આવશે જમીન ધોવાણ. કેટલાક કુદરતી પરિબળોને કારણે જમીનનું ધોવાણ થાય એટલે કે જમીન ધોવાઈ જતી હોય છે. તો જમીનનું ધોવાણ કઈ રીતે થતું હોય છે? જમીન ધોવાણને અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ, કયા કયા પગલાં ભરવા જોઈએ, એને લગતી માહિતી આપણને અહીંયા રજૂ કરવામાં આવેલી છે. આમ તો કુદરતી પરિબળો સામે આપણું કશું ચાલતું નથી, છતાં પણ આપણે કેટલાક પ્રયત્નો દ્વારા સાવચેતી રાખી શકીએ છીએ. તો જોઈએ આપણે જમીન ધોવાણ. વ્યાખ્યાના રૂપમાં રજૂઆત કરવામાં આવી. જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થવું એટલે જમીન ધોવાણ. જમીનના કેટલાક કણ છે, એ જમીનના કણો કુદરતી પરિબળોને લીધે તો આ જમીનના કણ ગતિશીલ હવા કે પાણી દ્વારા, હવે શું છે તો કે હવા છે, પવન છે, એની ગતિ વધારે હોય એટલે કે પવન વધારે ફૂંકાય, એનું જોર વધારે હોય અને વરસાદ અથવા પાણી ગતિથી આગળ વધે એટલે જમીનમાં એક સ્થળેથી બીજા સ્થળે તેનું સ્થળાંતર થાય, જેને કહેવાય જમીન ધોવાણ. તો કુદરતી બે પરિબળ જવાબદાર છે, એક હવા છે, બીજું પાણી છે. આ હવા અને પાણીને લીધે જમીનના કેટલાક કણો એક સ્થળેથી બીજા સ્થળે શું થાય છે તો કે સ્થળાંતર પામે છે. મતલબ કે પાણી અને હવા બે પરિબળો દ્વારા આ જમીનના માટીના કણો એક સ્થળેથી હડસેલાઈ જાય છે અથવા તો ધકેલાઈ જાય છે. મતલબ કે હવા કે પાણી આ માટીના કણોને ધક્કો મારી અને બીજા સ્થળે મોકલી દે છે. આ પ્રમાણે જે સ્થળાંતર થાય એને કહેવામાં આવે જમીનનું ધોવાણ. તો ફરી એક વખત જોઈશું વ્યાખ્યા. જમીન ધોવાણ, જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થવું એટલે એને કહેવાય જમીન ધોવાણ. સામાન્ય ભાષામાં માહિતી આપવામાં આવી એટલે કે સામાન્ય રીતે વ્યાખ્યાના રૂપમાં આપણને જમીન ધોવાણની માહિતી આપે. ઉપલા જમીનના કણોનું એટલે કે જમીનની ઉપરના જે કણ છે, ઝડપથી કુદરતી બળો દ્વારા અન્ય જગ્યાએ સ્થળાંતર થવું એટલે કહેવાય જમીન ધોવાણ. તો સામાન્ય ભાષામાં વ્યાખ્યાના રૂપમાં માહિતી આપી કે જમીનના ઉપરના જે કણ છે એ ઝડપથી શું થાય છે, અન્યત્ર એટલે બીજી જગ્યાએ સ્થળાંતર પામે છે. તો કુદરતી પરિબળ બે આવશે, હવા અને પાણી. આ પરિબળ વગર કણો એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર પામતા નથી. તો બીજી વ્યાખ્યા આવી, ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થવું એને કહેવાય જમીનનું ધોવાણ. જમીનનું ઉપરનું જે પડ બને એને બનતા વર્ષો લાગી જાય. આપણે જ્યારે જમીન નિર્માણ કે જમીનનો ટોપિક જોયો ત્યારે એ માહિતી આપણે જોયેલી કે આબોહવા જુદા જુદા પ્રકારની હોય ત્યારે એક જ પ્રકારની જમીન બને અને આબોહવા એક જ પ્રકારની હોય ત્યારે જુદા જુદા પ્રકારની જમીન બને. તો આ રીતે જમીનનું ઉપરનું પડ બનતા એને વર્ષો લાગી જાય છે. જમીનના જે કણ છે એ ભારે વરસાદ કે તોફાની પવનથી ખેંચાઈ જાય તો ખેતીનું ઉત્પાદન ઘટી જાય. હવે ખેતીની જમીન હોય
ત્યાં જો ધોધમાર વરસાદ પડે તો ખેતીની જમીનનું ધોવાણ થઈ જાય, ખેતીની જમીનના માટીના કણો એક સ્થળેથી બીજા સ્થળે ધકેલાઈ જાય, અથવા તો તોફાની પવન ખેંચાઈ આવે, વાવાઝોડા જેવું આપણને દેખાય અને એને કારણે શું થાય તો કે કણો ખેંચાઈ જાય, જેને કારણે ખેતીના ઉત્પાદનમાં ઘટાડો થાય. કારણ કે આ જે માટીના કણો છે એ પવન કે પાણી દ્વારા અન્યત્ર જતા રહે, એટલે અહીંયા જમીન જે હોય એ જમીન નકામી બને, જેને આપણે પડખાવ જમીન તરીકે પણ ઓળખતા હતા. તો આ પડની જાળવણી કરવી ખેતી માટે અનુકૂળ છે અથવા જરૂરી છે. તો આનો મતલબ એવો થયો કે જે જમીનનું ધોવાણ થઈ રહ્યું છે, ખેતીની જમીન જે ધોવાઈ રહી છે, એ ખેતીના જમીનના પડને જાળવવું જરૂરી છે. કોના માટે જરૂરી છે? ખેતી માટે. જો ખેતીને સાચવવી હોય, બચાવવી હોય તો આપણે શું કરવું પડશે તો કે આ જે ખેત ઉત્પાદનને ઘટતું અટકાવવા ભારે વરસાદ કે તોફાની પવનથી જમીન કણોને બચાવવા જોશે, રક્ષણ કરવું પડશે. તેથી જમીનનું ધોવાણ અટકાવવું જરૂરી બને છે. તેથી આપણે શું કરવું પડશે? ખેતી કરવી હોય તો જમીનના ધોવાણને અટકાવવા માટેના કેટલાક ઉપાયો વિચારવા જોશે. તો જમીનનું ધોવાણ અટકાવવું આપણા માટે અત્યંત જરૂરી છે. તો હવે પછીના ટોપિકમાં આપેલું છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. તો એ પહેલાં આપણે આટલી વ્યાખ્યાની પ્રાથમિક માહિતી જોઈ લઈએ. જમીન ધોવાણ વ્યાખ્યા: જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થવું એટલે જમીન ધોવાણ. સામાન્ય ભાષામાં વાત કરી ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર બીજી જગ્યાએ સ્થળાંતર થવું એટલે જમીન ધોવાણ. ઉપરનો પડ બને એને ઘણો સમય લાગે, વર્ષો વીતી જાય છે. આ જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદનમાં ઘટાડો થાય છે. અને તેથી આપણે શું કરવું પડશે? પડની જાળવણી કરવી ખેતી માટે જરૂરી છે. તેથી જમીનનું ધોવાણ અટકાવવું જરૂરી બને છે. તો અહીંયા સવાલ તરીકે પૂછવું હોય તો પૂછાય કે જમીન ધોવાણ માટે કયા પરિબળો જવાબદાર છે? તો એમાં બે પરિબળો આવશે, એક હવા અને બીજું આવશે પાણી. ત્યાર પછી વાત કરવામાં આવશે કે ખેત ઉત્પાદન શા માટે ઘટે છે? તો જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદનમાં શું થાય છે? ઘટાડો. ત્યાર પછી વાત કરવામાં આવી કે આપણે જમીનની અથવા તો ધોવાણ અટકાવવું અથવા તો પડ જાળવવું શા માટે જરૂરી છે? તો ખેતીને સલામત રાખવા માટે આપણે પડની જાળવણી કરવી જરૂરી છે. તો અહીંયા સુધી આપણે જમીન ધોવાણની વ્યાખ્યા અને એને લગતી પ્રાથમિક માહિતી પૂર્ણ કરી. હવે પછી જમીન ધોવાણ અટકાવવાના ઉપાય 2 માર્ક, 3 માર્ક તરીકે, 4 માર્ક તરીકે પણ જમીન ધોવાણ અટકાવવાના ઉપાય પૂછવામાં આવે. મોટે ભાગે આ પૂછાઈ શકે એવો સવાલ કહેવાય, જમીન ધોવાણ અટકાવવાના ઉપાય. આપણે જોયું કે જમીનનું ધોવાણ કઈ રીતે થાય છે. તો હવે શા માટે જમીનનું ધોવાણ આપણે અટકાવવાનું છે એ પણ આપણને સમજ પડી ગઈ કે ખેત ઉત્પાદન આપણે વધારવું છે, ખેતીની જમીનને બચાવવી છે, બિનજરૂરી જમીનને ધોવાઈ જતી બચાવવી છે. બીજું કારણ પણ એવું છે કે જંગલોમાં પણ ભારે વરસાદ પડે અને ગતિશીલ પવન ફૂંકાય તો વૃક્ષો જે છે જંગલના એ પણ ઘણી વખત ખેંચાઈ જતા હોય છે અને એને કારણે પણ જંગલની જમીનનું ધોવાણ થતું હોય છે. તો આ બધું જ ધોવાણ અટકાવવા માટે આપણે કેટલાક ઉપાયો વિચારી શકીએ. તો એના માટે શું કરી શકીએ, શું કાળજી રાખીએ? આપણે એને અટકાવી શકીએ, માત્ર એનો સામનો કરી શકીએ, સંપૂર્ણ આપણે એને દૂર કરી શકતા નથી. તો હવેનો સવાલ છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. 2 માર્ક્સ, 3 માર્ક કે 4 માર્ક તરીકે આ સવાલને પૂછવામાં આવે. જવાબની અંદર આપણે આટલી માહિતી લખવાની છે. તો પહેલો ઉપાય છે જમીન પર
ચરાણની પ્રવૃત્તિ નિયંત્રણમાં લાવવી. જમીન પર ચરાણની પ્રવૃત્તિને નિયંત્રણમાં લાવવી એટલે આપણે ગાય, ભેંસ, બળદ આ વગેરે પશુઓને ચરાવવા માટે જતા હોય પર્વતીય વિસ્તારમાં. તો પર્વતીય વિસ્તારમાં કેટલીક વૃક્ષ વનસ્પતિ હોય. હવે આ પ્રાણીઓને આપણે જો છૂટા મૂકી દઈએ તો એ પોતે પોતાની રીતે જે કંઈ પણ આ વનસ્પતિને ખાવા જશે એટલે વનસ્પતિને ખેંચી નાખશે. વનસ્પતિ ખેંચાઈ જશે એટલે ત્યાંની જે જમીન છે એમાંથી એના મૂળ નીકળી જશે. એટલે કે એ જમીનમાં જ્યારે પવન કે વરસાદ પડશે ત્યારે એ જમીનનું માટીના કણોનું ધોવાણ થઈ જશે. એટલે આપણે પહેલું શું કરવાનું છે, એવી કાળજી રાખવાની છે. ચરાણ ક્ષેત્રમાં આપણે એવી કાળજી લેવાની છે કે પશુઓને વ્યવસ્થિત ચરાવવા માટે વ્યવસ્થિત માણસોની નિમણૂક કરવી. મતલબ કે ચરાણ પ્રવૃત્તિને નિયંત્રણમાં લાવવી. અટકાવવાની વાત નથી, સંપૂર્ણ ચરાણ બંધ કરવાની જરૂર નથી. ચરાણ કરાવવાનું છે, પશુઓને ચારવાના પણ છે, પરંતુ પશુઓને એવી રીતે ચારવાના છે કે બિનજરૂરી વનસ્પતિને એ નુકસાન પહોંચાડે નહીં. એટલે જમીન ધોવાણ અટકાવવાનો પહેલો ઉપાય છે કે આપણે ચરાણ પ્રવૃત્તિને અંકુશમાં લાવશું, નિયંત્રણમાં લાવશું. બીજો આવશે ઉપાય એનો કે ઢોળાવવાળી જમીનમાં પગથિયાવાળી ખેતી કરવી, જેને આપણે બોલીએ સીડીદાર ખેતર. તો ઢોળાવવાળી જમીન હોય એ ઢોળાવવાળી જમીનમાં શું કરીશું, પગથિયા દાદર પ્રમાણેની આપણે ખેતી કરીશું. એટલે શું થશે, દાદર પ્રમાણેની ખેતી કરવાથી શું લાભ થશે આપણને? તો એક લાભ થશે કે એક પગથિયા એટલે કે દાદરમાં આપણે 2-4 વનસ્પતિઓ વાવશું, પછી નીચેના દાદરમાં વાવશું, ફરી પાછા વાવતા જશું. તો શું થશે કે જો પર્વતીય ઢોળાવ હશે તો શું બનશે કે પાણી કે પવનને લીધે જલ્દીથી માટીનું ધોવાણ થઈ જશે. પણ જો પગથિયા બનાવીને આપણે જો વાવેતર કરીશું તો કેટલીક માટીનું ધોવાણ નહીં થાય, કેટલીક માટી પગથિયા પર પડી રહેશે, બહુ ઓછી માટીનું ધોવાણ થશે. એટલે ઢોળાવવાળી જમીનમાં પગથિયાવાળી ખેતી કરવી કે જેને કારણે શું થાય, જમીનનું ધોવાણ અટકાવી શકાય. આપણે કોઈને કોઈ રીતે જમીનના કણો ધોવાઈ જતા બચે એવો પ્રયત્ન કરવાનો છે. તો પગથિયાવાળી ખેતી કરવાથી જમીનનું સંપૂર્ણ ધોવાણ અટકતું નથી, પણ એમાં આપણને થોડો ઘણો લાભ તો મળે છે કે અમુક માટીના કણો ધોવાઈ જતા બચી જાય. ત્રીજો ઉપાય છે પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. હવે કેટલીક જમીન એવી છે જે નકામી પડી રહી છે, એનો કોઈ ઉપયોગ થતો નથી. નથી ત્યાં કોઈ જંગલ, નથી કોઈ ત્યાં રહેઠાણ, નથી કોઈ ખેતી થતી, નથી કોઈ ચરાણ ક્ષેત્ર, કોઈ વસ્તુ નથી. એટલે કે કેટલીક જમીન એવી છે જે નકામી પડતર પડી રહી છે. તો આ પડતર જમીનમાં આપણે વૃક્ષોનું વાવેતર કરવું. તો પડતર જમીન જે છે એના માટીના કણોનું ધોવાણ થતું અટકાવવા વૃક્ષારોપણ સૌથી મહત્ત્વનો ઉપાય છે. એટલે અહીંયા વૃક્ષોનું આપણે વાવેતર કરશું એટલે વૃક્ષોના મૂળ સાથે માટી ચોંટી જાય, એ માટીનું ધોવાણ થતું બચી જાય. તો પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. ત્યાર પછીનો ચોથો ઉપાય છે પાણીના વહેલા પડતા હોય ત્યાં આડબંધ બનાવવો. હવે ધોધ રૂપે પાણી પડતું હોય એટલે એને કહેવાય પાણીના વહેલા પડતા હોય. એટલે ઉપરથી પાણી પડતું હોય, ધોધ સ્વરૂપે જે પાણી આવતું હોય ત્યાં આપણે આડે બંધ બનાવવા. નાના નાના બંધ બાંધવાથી શું થશે, આ વહેતું જે પાણી છે એ રોકાઈ જશે અને એ રોકાઈ ગયેલા પાણીનો ઉપયોગી થશે અને બીજી બાજુ પર જમીનના માટીના કણોનું ધોવાણ થતું પણ અટકી જશે. તો જ્યાં પાણી ધોધ રૂપે પડતું હોય, જે પાણીને લીધે માટીના કણો ધોવાઈ જતા હોય ત્યાં આવા આડબંધ બનાવવાથી આપણે શું કરીએ, જમીનના કણોને ધોવાઈ જતાં બચાવી શકીએ. એ રીતે જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. ત્યાર પછીનો આપણો પાંચમો ઉપાય છે કે પાણીનો વેગ ધીમો પાડવા ઢોળાવવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. પર્વતીય વિસ્તારો હોય, ઢોળાવવાળો વિસ્તાર હોય તો મોટે ભાગે ત્યાં શું થતું હોય છે તો કે એ ઢોળાવવાળા વિસ્તારમાં વરસાદ પડવાથી પાણીનો વેગ વધી જાય
અને વેગ વધુ હોવાથી પાણી પોતાની સાથે માટીના કણો ઘસડીને જલ્દી લઈ જાય. તો આપણે આવા ઢાળવાળા વિસ્તારમાં, ઢોળાવવાળા વિસ્તારમાં, પર્વતીય વિસ્તારમાં થોડી ઊંડે સુધી ખેડ કરી નાખશો. એટલે કે એને ખેડી નાખશો, મતલબ કે આપણે એને લાંબા પેલા ચાસ જેવું બરાબર બનાવી દઈશું. એટલે ઊંડી ખેડ કરવાથી શું થશે કે પાણી થોડું રોકાતું બી જશે અને જમીનમાં ઉતરતું પણ જશે અને માટીના કણોનું ધોવાણ થતું પણ અટકતું જશે. તો પાણીનો વેગ ધીમો પાડવા બીજો એક 5મો ઉપાય છે ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. તો આજે આપણા 5 ઉપાયો દ્વારા આપણે જમીનનું ધોવાણ અટકાવી શકીએ છીએ. તો જોઈએ જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાય. તો જમીન ધોવાણ અટકાવવાના કયા ઉપાયો છે ફરી એક વખત આપણે જોઈશું. તો જોઈએ જમીન પર ચરાણ પ્રવૃત્તિને નિયંત્રણમાં લાવવું, ઢોળાવવાળી જમીનમાં પગથિયાવાળી ખેતી કરવી, પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું, પાણીના વહેલા પડતા હોય ત્યાં આડબંધ બનાવવા, પાણીનો વેગ ધીમો પાડવા, ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. તો જમીન ધોવાણ અટકાવવાના ઉપાય. તો ફરી એક વખત જોઈ લઈશું આપણે જમીન ધોવાણ અટકાવવાના ઉપાય અને વ્યાખ્યા સહિત એક વખત આપણે જોઈ લઈશું. જમીન ધોવાણ વ્યાખ્યા: જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થવું એટલે જમીન ધોવાણ. સામાન્ય રીતે ઉપલા જમીનના કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થવું. ઉપરનું પડ બનતા વર્ષો લાગ્યા છે. જમીનના કણો ભારે વરસાદ કે તોફાની પવનથી ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદનમાં ઘટાડો થાય. પડની જાળવણી કરવી ખેતી માટે જરૂરી બને. તેથી જમીનનું ધોવાણ અટકાવવું જરૂરી બને. હવે છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. તો 5 ઉપાયો દ્વારા આપણે જમીન ધોવાણ અટકાવી શકીએ. પહેલું, જમીન પર ચરાણ પ્રવૃત્તિ નિયંત્રણમાં લાવવી. બીજું, ઢોળાવવાળી જમીનોમાં પગથિયાવાળી ખેતી કરવી. ત્રીજું, પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. ચોથું, પાણીના વહેલા પડતા હોય ત્યાં આડબંધ બનાવવા. અને પાંચમું, પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. તો અહીંયા સુધી હતું આપણું જમીન ધોવાણ અટકાવવાના ઉપાય. હવે આપણે જમીન ધોવાણ અટકાવવાના ઉપાય કર્યા પછીનો જે ટોપિક લખ્યો એમાં લખ્યું છે ભૂમિ સંરક્ષણ. જમીનનું રક્ષણ કરવું, જમીનને બચાવવી. આમ જોવા જઈએ તો જમીન ધોવાણ અટકાવી એટલે આપોઆપ જમીનનું સંરક્ષણ થઈ જાય. તો જમીન સંરક્ષણ કરવા માટે શું કરવું એના માટે અલગથી આપણને માહિતી વિગત આપેલી છે. તો ભૂમિ સંરક્ષણ જોઈએ. ભૂમિ સંરક્ષણની વ્યાખ્યા: જમીનનું ધોવાણ રોકીને, આપણે જે જમીનનું ધોવાણ થતું છે એને રોકવાનું છે. રોકીને પછી શું કરવાનું છે? જમીનની ગુણવત્તાને જાળવવી એટલે ભૂમિ સંરક્ષણ. પહેલી વ્યાખ્યામાં શું હતું? માત્ર જમીનનું ધોવાણ અટકાવવાનું છે, અટકાવવા માટેના ઉપાયો હતા. પણ અહીંયા શું છે? ભૂમિ સંરક્ષણનો મતલબ એવો છે કે જમીનને ધોવાઈ જતી રોકવાની છે, બચાવવાની છે. અને બચાવ્યા પછી એની ગુણવત્તામાં પણ વધારો કરવાનો છે. તો જમીનનું ધોવાણ રોકી જમીનની ગુણવત્તા જાળવવી એટલે ભૂમિ સંરક્ષણ. આ જમીનના સંરક્ષણનો સીધો સંબંધ કોની સાથે જોડાયેલો છે? તો એનો સીધો સંબંધ છે માટી કણને મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે. તો ભૂમિ સંરક્ષણ આપણે સીધી ભાષામાં કોને કહીશું? સીધો સંબંધ કોની સાથે છે? માટીના જે મૂળ, જે એની જગ્યાએ માટી કણો રહેલા છે એ મૂળ જગ્યાએ રહેવા જોઈએ. એટલે મૂળ જગ્યાએથી ઘસડાઈને ધકેલાઈને બીજે જતા ન રહે, એની સાથે એનો સીધો સંબંધ છે. તો માટી કણને મૂળ જગ્યાએ રાખવાના છે અને ગુણવત્તા એમને એમ જાળવવાની છે. તો એને આપણે શું કહીશું? ભૂમિ સંરક્ષણ. જો ભૂમિનું સંરક્ષણ નહીં થાય તો પૂરની શક્યતા વધી જશે. જો આપણે પહેલાં જમીનનું ધોવાણ રોકશું નહીં, ગુણવત્તા જાળવશું નહીં, ભૂમિ સંરક્ષણ નહીં કરીશું
તો શું નુકસાન થશે કે પૂરની શક્યતા વધી જશે, વરસાદ પડશે, પાણીનું પૂર નદીમાં આવશે, એ નદીના પાણીનું પૂર વધી જશે, જેને કારણે જાનમાલની ખુવારી થશે, માણસો, પશુઓ, પક્ષીઓ, વૃક્ષ, વનસ્પતિ વગેરેની ખુવારી થશે, એટલે કે નુકસાન થશે. તો આમ શું થાય છે કે ભૂમિ સંરક્ષણ કરવાથી આપણને શું લાભ મળશે? પૂરની શક્યતામાં ઘટાડો થશે અને જાનમાલની ખુવારીને આપણે બચાવી શકશું. તો ફરી એક વખત અહીંયા સુધી જોઈ લેશું ભૂમિ સંરક્ષણ. તો ભૂમિ સંરક્ષણની વ્યાખ્યા આપીશું. જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી એટલે ભૂમિ સંરક્ષણ. જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણને મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે. જો ભૂમિનું સંરક્ષણ નહીં થાય તો પૂરની શક્યતામાં વધારો થશે, જાનમાલની ખુવારી થશે. તો આ ભૂમિ સંરક્ષણની વ્યાખ્યા છે. એમાં પણ આપેલું છે કે ભૂમિ સંરક્ષણના ઉપાય. તો ભૂમિનું સંરક્ષણ કરવા માટે આપણે કેટલાક ઉપાયો વિચારી શકીએ. તો આપણે શું કરી શકીએ કે ભૂમિ સંરક્ષણના આપણે ભૂમિનું સંરક્ષણ કરી શકીએ? તો જમીન ધોવાણ અટકાવવાના જે ઉપાય હતા એના જેવા જ કેટલાક ઉપાયો એમાં આપણને જોવા મળશે. તો ભૂમિ સંરક્ષણ કરવા માટે, જમીનનું રક્ષણ કરવા માટેનો પહેલો ઉપાય આવશે, જંગલ આચ્છાદનને કારણે મૂળ જમીન કણને જકડી રાખે છે. એ જંગલ આચ્છાદન, આચ્છાદનનો મતલબ થાય જંગલનું પડ. જો પૃથ્વી સપાટી પર વૃક્ષો હશે તો વૃક્ષોના મૂળ જમીનમાં હશે, એટલે કે જમીન સાથે મૂળ ચોંટેલા હશે, એટલે કુદરતી પરિબળો દ્વારા જમીનના કણોનું ધોવાણ ઓછું થશે. સંપૂર્ણ નહીં થાય એવું તો નહીં કહી શકાય, પણ ઓછું થશે. કારણ કે જંગલને કારણે વૃક્ષો શું થાય છે, મૂળ સાથે માટી ચોંટી જાય એટલે મૂળ જમીનના કણને પકડી રાખે, જકડી રાખે, એટલે એનું ધોવાણ થતું અટકે, એટલે આપોઆપ એનું સંરક્ષણ થઈ જાય. તો પહેલો ઉપાય છે જંગલ આચ્છાદનને કારણે મૂળ જમીન કણને જકડી રાખવું. નદીના કોતર કે પહાડી ઢોળાવ પર વૃક્ષારોપણ કરવું. નદીના કોતર એટલે એ પડતર જ હોય, પહાડી ઢોળાવ કેટલા પડતર હોય તો એમાં વૃક્ષો વાવવા. અહીંયા પણ હતું કે પડતર જમીનમાં વૃક્ષો વાવવા, અહીંયા પણ એવું જ છે, પણ શબ્દ અલગ વાપરેલો છે કે નદીના કોતર કે પહાડી ઢોળાવ પર વૃક્ષો વાવવા. તો નદીની કોતર હોય એટલે નદી કિનારે જ્યારે પાણી, વરસાદ પડે અથવા પૂર આવે, જેને કારણે કોતરો મોટા થતા જતા હોય, જો વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું હોય તો એ માટી મૂળ સાથે ચોંટી જવાથી કોતરો મોટા થતા નથી અને આપોઆપ જમીનનું ધોવાણ અટકી જાય. તો પહાડી ઢોળાવ પર પણ એ જ છે કે પહાડી ઢોળાવ પર વૃક્ષો વાવવાથી જમીનના કણો જલ્દીથી પાણી કે પવનને લીધે ઘસડાઈ જતા નથી, એટલે નદીના કોતર કે પહાડી ઢોળાવ પર વૃક્ષારોપણ કરવું. ત્રીજો ઉપાય લખ્યો છે રણને આગળ વધતું અટકાવવું. હવે રણ વિસ્તાર હોય ત્યાં રણની, જોકે માટી હોતી નથી, પણ રણની જે રેતી છે એ જોરદાર પવન ફૂંકાવાને કારણે જે કંઈ પણ રેતી છે એક જગ્યાએથી ઘસડાઈને બીજી જગ્યાએ ઢગમાં ફેરવાઈ જાય છે. તો ત્યારે શું થાય છે કે ત્યાં કાંટાળી વનસ્પતિ, જાડી ઝાંખરાવાળી વનસ્પતિ, થોર, બોરડી, બાવળ વગેરે જેવા વૃક્ષો આપણે શું કરશું, હારબંધ ઉગાડશું. જે હારબંધ ઉગાડશું, બરાબર છે, એને આપણે શું કહીશું, રક્ષક મેખલા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. તો આપણે શું કરવાનું છે કે કાંટાળી વનસ્પતિને લાઇનસર હારબંધ ઉગાડવાના છે અને હારબંધ ઉગાડી અને રણ વિસ્તારને આગળ વધતું અટકાવવાનું છે. પછીનો ચોથો ઉપાય છે નદીના પૂરને અન્ય નદીમાં વાળી સૂકી નદીઓ ભરવી. હવે ઘણી વખત એવું બને કે અમુક નદીમાં વધારે પાણી આવ્યું હોય, વરસાદને લીધે પૂર આવ્યું હોય, તો એને કારણે શું થતું હોય છે તો કે એ વધારાનું પાણી એવી રીતે સૂકી નદીમાં વાળવું એટલે અહીંયાનું પાણી વધી જાય અને એને લીધે આજુબાજુના વિસ્તારમાં થતું નુકસાન ઘટી જાય અને એ પાણી સૂકી નદીમાં વાળવાથી સૂકી નદી ભરાઈ જાય. તો આ રીતે પણ આપણે જમીનનું સંરક્ષણ કરી શકીએ, એટલે કે જમીનનું ધોવાણ અટકાવી શકીએ. ફરી એક વખત વાત કરવામાં આવી
અનિયંત્રિત ચરાણ અટકાવવું. બિનજરૂરી ચરાણ જે છે પશુઓનું એના પર નિયંત્રણ મૂકવો, અનિયંત્રિત ચરાણ અટકાવવું. આ મુદ્દો પણ જમીન ધોવાણ અટકાવવાના ઉપાયમાં હતો. પછી લખ્યું છે ક્ષિતિજ સમાંતર ખેડ કરવી, સીડીદાર ખેતરો બનાવવાની પદ્ધતિ અપનાવવી. ક્ષિતિજ સમાંતર ખેડ એટલે કે આમ જોઈએ તો પૃથ્વીની જે ધરી હોય બરાબર છે એને સીધી રેખામાં કહેવાય એટલે ક્ષિતિજ કહેવાય. તો ક્ષિતિજનો મતલબ થાય સીધી રેખામાં. તો જે આપણે ખેતરમાં પાકનું વાવેતર કરીએ એ સીધી રેખામાં એક સરખું ઉગાડવું, સમાંતર એટલે એકબીજાની સાથે. તો આ રીતે સમાંતર ખેડ કરવી. દાદરવાળી સીડીદાર એટલે કે પગથિયાવાળી પદ્ધતિથી ખેતી કરવી. તો આ બે પદ્ધતિ અપનાવવાથી આપણે જમીનનું ભૂમિ સંરક્ષણ કરી શકીએ. કેટલીક જમીન એવી છે કે જેની ફળદ્રુપતા ગુમાવાઈ ગઈ છે, મતલબ એની ફળદ્રુપતા ઘટી ગઈ છે. તો એ જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું. ફરી એક વખત એવું સેન્દ્રિય પદાર્થ, ફરીથી કહીએ સેન્દ્રિય પદાર્થ એટલે જમીન સપાટી પર વૃક્ષની ડાળી, પાંદડા વગેરે પડવાથી શું થાય છે તો કે એનું કોહવાણ થાય છે. કોહવાણ થવાથી એમાંથી જે પદાર્થો બને એને સેન્દ્રિય પદાર્થ કહેવાય. આ સેન્દ્રિય પદાર્થો છે એમાં પોષક દ્રવ્યનું પ્રમાણ સૌથી વધુ હોય છે. તો ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં શું કરવામાં આવશે તો કે પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું. તો ફરી એક વખત જોઈશું આપણે ભૂમિ સંરક્ષણના ઉપાયો. તો ભૂમિનું સંરક્ષણ કરવા કયા ઉપાયો આપણે કરી શકીએ? પહેલું છે જંગલ આચ્છાદનને કારણે મૂળ જમીન કણને જકડી રાખે છે. નદીના કોતર કે પહાડી ઢોળા ઉપર વૃક્ષારોપણ કરવું. રણને આગળ વધતું અટકાવવું. નદીના પૂરને અન્ય નદીમાં વાળે સૂકી નદીઓ ભરવી. અનિયંત્રિત ચરાણ અટકાવવું. ક્ષિતિજ સમાંતર ખેડ, સીડીદાર ખેતરો પદ્ધતિ અપનાવવી. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું. તો ફરી એક વખત જોઈ લઈએ ભૂમિ સંરક્ષણની વ્યાખ્યા અને ભૂમિ સંરક્ષણના ઉપાયો. તો ભૂમિ સંરક્ષણની વ્યાખ્યામાં જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી એટલે ભૂમિ સંરક્ષણ. જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણને મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે. જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો પૂરની શક્યતા વધે, જાનમાલની ખુવારી થાય. ભૂમિ સંરક્ષણના ઉપાયો: જંગલ આચ્છાદનને કારણે મૂળ જમીન કણને જકડી રાખે. નદીના કોતર કે પહાડી ઢોળા ઉપર વૃક્ષારોપણ કરવું. રણને આગળ વધતું અટકાવવું. નદીના પૂરને અન્ય નદીમાં વાળે સૂકી નદીઓ ભરવી. અનિયંત્રિત ચરાણ અટકાવવું. ક્ષિતિજ સમાંતર ખેડ, સીડીદાર ખેતરો પદ્ધતિ અપનાવવી. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધન જોયું. એના છેલ્લા બે ટોપિક જમીન ધોવાણ અને જમીન ધોવાણ અટકાવવાના ઉપાય. અહીંયા સુધી આપણું ચેપ્ટર નંબર 8 હતું.